મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરી છે। યુસીસીનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને સમિતિએ સમગ્ર તપાસનો રિપોર્ટ સોંપી દીધો છે। રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં રિપોર્ટ રજૂ કરશે। વિધાનસભામાં બિલ લાવીને એક દિવસ ચર્ચા પણ કરવામાં આવશે। ગૃહમાં યુસીસી અંગેનું ઐતિહાસિક બિલ લાવવામાં આવવાનું છે। સંભવિત 24 માર્ચે ગૃહમાં બિલ રજૂ થઈ શકે છે। સમાન નાગરિક સંહિતા માટે ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે। નિકુંજ, યુનિફોર્મ સિવિલ કોડ અંગે વિધાનસભા ગૃહમાં બિલ લાવવામાં આવશે, શું અપડેટ છે? યુસીસી નું ગઠન રાજ્યની અંદર થઈ ચૂક્યું હતું અને તેનો રિપોર્ટ પણ લાંબા સમયથી તૈયાર થઈ ચૂક્યો હતો। જાણકારી મળી રહી છે કે યુસીસી કમિટી દ્વારા મુખ્યમંત્રીને ગુજરાત રાજ્યનો યુનિફોર્મ સિવિલ કોડનો રિપોર્ટ જે છે તે સબમિટ કર્યો છે। હવે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે કે વિધાનસભા ગૃહની અંદર યુસીસી બિલ રજૂ કરવામાં આવે અને યુસીસી બિલ વિધાનસભા ગૃહની અંદર રજૂ થયા બાદ તે રાજ્યની અંદર પારિત થશે। એ પ્રકારની શક્યતા અગાઉથી દેખાઈ રહી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકાર યુસીસી બિલ લાવશે કે જેના કારણે આ ઇલેક્શનની અંદર પણ રાજ્ય સરકારને અને ભાજપ પક્ષને ફાયદો થઈ શકે અને તેને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા યુસીસી બિલ વિધાનસભા ગૃહની અંદર પારિત કરવામાં આવશે। સંભવિત રીતે 24 માર્ચે વિધાનસભા ગૃહની અંદર યુસીસી બિલ રજૂ કરવામાં આવશે અને 1 થી 2 દિવસનો યુસીસી બિલનો ચર્ચા માટેનો સમય અવધિ જે છે તે પણ વિધાનસભા ગૃહની અંદર આપવામાં આવશે। તે પ્રકારની શક્યતાઓ હાલ લાગી રહી છે। સ્વાભાવિક છે, વિધાનસભાની અંદર ભાજપ પક્ષની બહુમતી છે અને તેના આધારે રાજ્યની વિધાનસભાની ગૃહની અંદર યુસીસી બિલ રજૂ થયા બાદ તે બહુમતીના આધારે પારિત પણ થશે અને તેને ધ્યાનમાં રાખી એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા યુસીસી બિલ જે છે તે રાજ્યની અંદર કાયદાના સ્વરૂપમાં પણ આવી જશે અને ગુજરાત રાજ્ય દેશનું બીજું એવું રાજ્ય બનશે કે જેમાં યુસીસી બિલ રાજ્યની અંદર રજૂ થયું હોય અને યુસીસી બિલ કાયદાના સ્વરૂપમાં આવ્યું હોય। જી નિકુંજ, આભાર આપનો।